गुलमर्ग की गुड मॉर्निंग आपके सबके साथ। सुबह ये 8 बजे से रूम के बाहर आए चाय पीने के लिए। ये गुलमर्ग का बर्फ 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 हो गया है सभी जगह पे। महादेव 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 क्यों बर्फ तो बर्फ हो रहा है હજી રાત હજી સીઝન નથી ચાલુ સીઝન ठंडी के ठंडी ઠંડીની વાત हाँ ये चाय वाले अंकल है चाय बर्फ बर्फ दिखाओ इनको बर्फ जम गया है कहाँ पे? हाँ वहाँ है ना वो लकड़ी पे बर्फ जम गया हाथ से हाँ ऊपर ऊपर चढ़ के हाँ हाँ लेफ्ट साइड में ये देखो ये बर्फ है। ये नज़ारा सुबह सुबह का गुलमर्ग का देखो। और ये पार्किंग ये हमारी जान की पड़ी है पार्किंग में। મેં કોઈ શું હોય હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જો અમે ગુલમર્ગમાં આવી ગયા હતા રાતે જ, અને તમને થોડોક વિડીયો પણ દેખાડશું રાતનું। અને અત્યારે અમે લોકો સવારે થઈ ગઈ છે ને અત્યારે હોટલમાં છીએ અમે, અને અમે એક્ઝેક્ટ મેઇન પોઈન્ટે જ અમે હોટલ લઈ લીધી હતી। હું તમને અહીંયાથી વ્યૂ દેખાડું। બહુ જ ઠંડી એટલે બહુ જ ઠંડી, અને સ્નોફોલ એ થયો છે। હું તમને દેખાડું, થોડોક થોડોક તમને દેખાશે, હું તમને દેખાડું। સામે ગ્રાઉન્ડમાં છે જો અહીંયા સ્નોફોલ થયેલો છે, અહીં આખું દેખાય છે ને, આ આખું અહીંયા બધે સ્નોફોલ, અહીંયા આખું સ્નોફોલ થયો છે। અને હે ને આ જ્યાં પાણી છે ને આવી રીતના જો આ પાણી પડે છે ઉપરથી ને, બટ એ હે ને આઈસ જે છે ને મેલ્ટ થઈને આવે છે ને, એટલે એવી રીતના થઈ। જો તો સવારમાં હું, મમ્મી અને વંશ કોફી પીશું। હે રાતે ભજીયા કર્યા હતા, આ બધાને ગરમ ગરમ ખવડાવ્યા, પણ મારો વારો આવ્યો જ પણ મારામાં થાવ વેઠ વહી ગઈ હાવ એમ નહીં। અને જે મારો વારો આવ્યો ને એવી ઠંડી ના બે ભજીયા ભેગી હોટલે જઈને ખાઈશું। અંદર શું ખાય? અરે ભેજ કેમ આમ ભજીયામાં ભેજ લાગી ગયો એવા થઈ ગયો બાબા ભજીયા। મોબાઈલ પકડી નથી, એટલો ઠંડો મોબાઈલ થઈ ગયો। હાલો હાલો કોફી પી લઈ, ઠંડી થઈ જાય એના પહેલા, કેમ કે આ બધી વસ્તુ આમ ઠંડી થઈ જાય। આ હોટલમાં મેં રહ્યા હતા, હવે કરી છી ચેકઆઉટ બરાબર। હોટલને અલવિદા। હોટલ ઊંચાઈ ઉપર છે યમુનાભાઈ। હે મજા આવી ને? हाँ हमारे बड़ा हो तो ये हमारी होटल का पूरा व्यू नीचे आके। ચાલો હવે આપણી ગાડીએ જાશું આપણે। સાચું ઘર તો આપણી ગાડી જ છે ને ભાઈ। હવે હાલો આપણે આપણી ગાડી અહીંયા થોડુંક સેટઅપ ગોઠવવું પડશે બરાબર। બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે। ટાઈટ કેવી હજી વાહે ટાઈટ એમ બરાબર। આ અમારી ગાડી બરાબર। ચાલો સેટઅપ ગોઠવી નાખી પછી મળી। આ બધા અહીંના ગાઈડ છે, તમારે સાઇટ સીન જોવો હોય તો ગાઈડ ને ભેગા લીધો તો હાલે, અને યુટ્યુબમાં સર્ચ મારીને જાવ તો હાલે બરાબર। આ સીન છે સવાર સવારનો। ત્યાં ઉપર બરફ છે, તમને દેખાય તો ટ્રાય કરવું। હવે આ સફેદ સફેદ આ રહ્યો જો, આ સફેદ છે ને, જે સફેદ દેખાય ને એ બધો બરફ છે ઉપર। અમે લોકો જઈશું સેલ્ફી પોઈન્ટે ફોટો ક્લિક કરવા, અને પછી આગળ જઈશું। કેટલા 7 પોઈન્ટ છે ને, એ 7 પોઈન્ટ ફરવા લાગ્યો। અમે લોકોએ હોટલથી ચેકઆઉટ કરી નાખ્યું છે, અને હવે અમે લોકો જોઈએ છીએ આ ગુલમર્ગના કંઈક 7 પોઈન્ટ એવા છે જ્યાં ફરવા લાયક છે અને ટુરિસ્ટ માટે છે 7 એવા પ્લેસીસ। તો અમે લોકો ત્યાં જઈશું
અને અહીંયા ફોટા ક્લિક કરશું અને જોઈશું અહીંયા કેમ્પિંગ જેવું હોય છે તો અહીંયા અમે જમવાનું પણ બનાવી લઈશું. નકર પછી અમે ગુલમર્ગથી જઈશું સોનમર્ગથી અમે લોકો પહેલગાંવ જઈશું. પહેલગાંવ અમે લોકો કેમ્પિંગ કરશું. એ તમે જોઈજો, એમાં બહુ મજા આવશે પહેલગાંવમાં. ને સોનમર્ગમાં ઘણું બધું છે ફરવા લાયક, તો આપણે જોઈશું. કા પપ્પા? મમ્મી જો, મમ્મી સ્વેટર. મમ્મીએ વિચાર કર્યો કે જ્યારે એને ફોટોશૂટ કરો ને તો સ્વેટર કાઢી નાખવાનું. બટ હું કેવી રીતના કાઢું, મારે બોડી લો. ગુલમર્ગ અને અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયાથી જુઓ તમે, આ આખું ગુલમર્ગ છે. આખું ગુલમર્ગ છે આ. આખું ગુલમર્ગ છે. હવે અમે લોકો જઈ છીએ. જોવો તમે વ્યૂ, સુપર વ્યૂ છે. આવો કાંઈક વ્યૂ છે ગુલમર્ગનો. સવારમાં તો બરફ હતી, સ્નોફોલ થયો હતો, બટ અત્યારે તડકાના હિસાબે બધી જે આઈસ હતી મેલ્ટ થઈ ગઈ. હવે બરફ ઓગળી ગયો બધો. જો સો આ ગંડોલા પોઈન્ટ છે. અગર તમારે ગંડોલા રાઈડ લેવી હોય, તમારે કરવી હોય તો તમારે મહિના અગાઉ કે 2 અઠવાડિયા અગાઉ તમારે બુકિંગ કરાવવી પડે. અમને તો નહોતી ખબર એટલે અમે નથી કરાવી. એટલે હવે અમે જઈએ છીએ બીજી જગ્યાએ. એટલે તમારે ગંડોલા રાઈડ કરવી હોય તો 2 વીક પહેલાં તમારે બુકિંગ કરાવવું પડશે. અંકલ આ કયો પોઈન્ટ છે? ये म्यूजियम है बेटा, म्यूजियम है. कौन सा? ये आर्मी का म्यूजियम है, ओके. नया वाला. नीचे तुम बोल बस मुझे याद आई क्या? हमारा यूट्यूब में चैनल है, यहाँ से आ सकते हैं. ચલો તો તારે આર્મી મ્યુઝિયમ છે, અહીંયા જઈ છીએ. પવન બહુ જ છે ઠંડો. અહીંયાથી હાલીને જઈશું મ્યુઝિયમે. આપણે સ્વેટર કાઢતા જ નથી. એવું એવું ફેશન કરવા મરી જાવું ના રે ભાઈ. તો આ એન્ટ્રી ગેટ છે આર્મી મ્યુઝિયમનો. તો ચાલો જઈએ. આ છે મ્યુઝિયમનું, આવી રીતના ગુલમર્ગ આર્મી મ્યુઝિયમ. તો અહીંયાથી જઈશું. સો આવી રીતના આખા પોર્ટની આખી વોલ છે, તમે જો 2 સાઈડ આવી રીતના. હવે આપણે ઉપર જઈશું. સો ઉપર કંઈક આવું વ્યૂ છે. નાના અંદર મ્યુઝિયમ છે. અખંડ ભારત. અહીંયાથી જઈશું આપણે અંદર મ્યુઝિયમ. ઉપરથી કંઈક આવું વ્યૂ છે. આનું વોર થયું હતું 1947 1948માં. આ એનું છે બધા. નાઇન્ટીન 65નું ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે થયું હતું ને. જો આપણા ફ્રન્ટ ટાયર છે ઇન્ડિયન આર્મી સેન્ટાઇઝના. એની બધી ગન છે. આ પણ ગન છે. આ 1971માં જે વોર થયું હતું એનું છે. અને એમાં આપણા બધા આર્મી ઓફિસર શહીદ થઈ ગયા હતા. આ કારગિલ વોરનું છે. જો આ પણ કારગિલનું છે. થોટ છે, બ્રેવરી ઇઝ નોટ ધ એબ્સન્સ ઓફ ફિયર બટ ધ એબિલિટી ટુ ઓવરકમ ઇટ. આ નેશન બિલ્ડિંગ છે. જ્યારે અવશેષો હોય જ્યાં જમીન ખોદકામ. આ શું છે? સ્થાપના કોઈન. આ કોઈનનું છે. આ રહ્યું ને, આ સ્ટોન હાર્વેસ્ટર છે. સ્ટોન હાર્વેસ્ટર અલગ હે. આ બધું એનો ઇતિહાસ છે, એનું બધી હિસ્ટ્રી છે કે કેવી રીતના આ બધા અવશેષો કેવી રીતના મળ્યા છે ને આ બધું એ તમે રીડ કરી લઈ છો. હું તમને ઝૂમ કરીને બતાડી દઉં.
આ જો આ 1 નાનું છે 1 2 3 4 બિલ્ડિંગ જ્યારે આપણે પાછળ જોયું હતું એ જ છે हम गुजरात से हैं ને સત્યમાં એવી છે હા ના હિસ્ટ્રી ઓફ જમ્મુ કાશ્મીર ફ્રોમ એન્શિયન્ટ ઓફ મિડિયલ કેફે એરિયા છે આયાનો સૌથી પહેલા લોકેટ તમે જોઈ શકો છો એ હે ને 2 ગ્રામ આવી રીતના 2 ગ્રામ નો તો આખું હિસ્ટ્રીનું દેખાડે 2 કેજી વિક્ટોરિયા હાજીપીર માટે જે બાઈ જતા લડ્યા હતા ને એનું વિક્ટરી થઈ ને હાજીપીર તો આપણે ગુજરાતમાં શું ખબર આયલું હોય થોડી ને એવું. આજો આનવીન જી પપ્પા હાજીપીર તો આવી રીતના વ્યૂ છે કાંઈ કાંઈ એનો જાય છે આમ આ કેફે એરિયા છે પણ આ બહારનું છે ચાલો આપણે છે આમ ક્યાં જાઓ પપ્પા શું અહીંયા ક્યાં જાઓ વ્યૂ તો જુઓ તમે સુપર તમને લાગે કે ઘણો તડકો છે ઠંડી બહુ ઠંડી છે હે બાપા मैं एक गाड़ी जो ड्राइव करता हूँ लकड़ी का बना हुआ पूरा अखरोट का लकड़ी है वाले का ये महाराजा हरि सिंह का पैलेस है पूरा लकड़ी का बना हुआ चलो आगे आपको हम दिखाते हैं મહારાજા પેલેસ છે ये हो गया महाराजा हरि सिंह का पैलेस बड़े भाई महाराजा हरि सिंह का पैलेस ये महाराजा हरि सिंह है उसकी बीवी है जो आदि करना ये पूरा महाराजा पैलेस का शेप दिया गया यहाँ से लेके यहाँ तक नहीं आप स्ट्रक्चर जी आप यहाँ से आगे दुआ करे તો બબુ એમ ની કાંઈ આ મીટિંગ હોલ છે આખો મહારાજા હરિસિંહ હા હા આખો હોલ છે દરબાર ઘર આપણે કહીએ ને સભા એ મીટિંગ હોલ હા મીટિંગ હોલ છે આ. આપણે શું કહેતા જો બબુ આ પેલા આવા ગીઝર यहाँ पे महाराजा हरि सिंह बैठा था આ મહારાજા હરિસિંહ નો મીટિંગ હોલ છે મહારાજા હરિસિંહ અહીંયા એમનું આસન હતું આ મહારાજા હરિસિંહ સિંહાસન આપણે જે કહીએ આખું આવી રીતના છે આ હોલ લાકડાનું જ છે આખું સ્ટ્રક એ જે આવતા રહેશે એમના પેટી તો એ હોય છે ને ये पूरा लकड़ी का बना हुआ सर वाले के ये लकड़ी है આ આખું મહારાજે હરિસિંહનો રૂમ છે આ મહારાજા હરિસિંહ નું બેડ છે હમ. બતાવો કોણ છે કીધું ઓલા કાલ આપણને નહોતા મળ્યા ઓલા હા એરિયા જો ભાવનગર હા આ ડાઇનિંગ ટેબલ આ ડાઇનિંગ ટેબલ છે આ મહારાજા હરિસિંહ નું જમવા માટેનું ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ અને આ ગીઝર છે ને ના ઓલું વુડ ફાયરનું नहीं नहीं यहाँ पे इस पे लकड़ी जाती है હા વુડ ફાયર એટલે મૂળ તો ગીઝર જ કહેવાય ને હીટિંગ આવે જો ઉપરનું દેખાય આખું લાકડાનું પ્રાઇવેટ પ્રોપર્ટી છે ને કાલ આપણે ઓલા મુઈડા જઈએ ये बेडरूम है હા ખરચિયા બસ આ ખરચિયા ભાઈ આ રહ્યા વાહેરિયા શાંતિભાઈ જગતિયા નો ઓર ખુદ ને હે ઓનો જમાય એવું હે મમ્મી ક્યાં ये नीचे की પ્રજાપતિ સર પછી ક્યારે નીકળ્યા દિલીપ છે ને સવારે કેટલા વાગે નીકળ્યા हमारे में 9 पहुंचे અમારા ગુજરાતી મળી ગયા છે हमारे नाश्तो और को कर ફોન કરી લીધો એમ હવે સાંજે ડાયરેક્ટ ગાડીમાં ખાવાનું
હાજે જમીને હોટલમાં હા અમે 3-4 વાગે બનાવશું કે અમારા કિચન ભેગું છે હા કાલ પછી કલાક બનાવી હા તમે લેટ થયા તમે ભજીયા બનાવી હતા તો પછી લેટ આવી જાય હાલો ભલે મેળા હા, પછી ભેગું લીધું ભલે હાલો આગળ મેળા પાસે આ તાર લઈ લે હા ભેગા થઈ ગયો ને ઈ લે એ લીધું ને આ શું છે ડાઇનિંગ ટેબલ આ ડાઇનિંગ ટેબલ આ છે અને ડ્રેસિંગ ટેબલ અરીસો મિરર ડ્રેસિંગ આ ડ્રેસિંગ છે આખું લાકડા આવી રીતના આ નીચે અહીંયા જો આ કેવું છે હા તૂટી જાય એવું લાગે હમણાં ના આ વુડન ઉપર છે કે એને છે અને આ જો એનો ઓલું છે લાકડાનું લાકડાનું આ એક જ છે કબાટ હજુ આમ નાલીશું ને સો આવી રીતના મિરર છે બધા એક એક આ બેડરૂમ છે બટ આ ગેસ્ટ રૂમ હશે શેનું હે વંશ કે દીધી રાણીનું ઊભો રહી આ તો કેમ મિરર છે ને આ રાણીનું હે રાણી બહેન મેકઅપ કરતી એવું તો આ ડ્રેસિંગ છે આનું એમને અલમારી જો આ કબોર્ડ છે બધા એમને આખું આ વુડ થી ને નીચે ઉપર બધું વુડ થી ને છે હાલો આગળ છે વંશ વગર આ બેડરૂમ છે જો આ આખું વુડ થી બનેલું છે અહીંયાથી તમે વ્યૂ જો આ બાલ્કની છે એમની હા હા જૂના જમાના આ બધા વેપન્સ છે લાકડાનું આ યુદ્ધ હતું આ પ્રોટેક્શન માટે છે આ બધું શીલ્ડ ની બધું અને આ તલવાર છે હુકો નથી આ તો ખાલી ઓલા શોપીસ જેવું છે આ જો આપણે આ ક્લોથ હેંગ કરવાનું છે આ આખું આ લેમ્પ છે નાઇટ લેમ્પ આમાં એ થતું હોય આમાં શું પેલાના જમાનામાં આપણે કેમ બોલું પેટ્રોમેક્સ હતા એ રીતના અને આ બખતર ટચ કરવાનું ચોખ્ખી ના પાડી છે ભાઈ બરોબર આ હે બખતર છે પેલા ગળામાં જાતો હા પહેરતા ઈ આ પછી આ માથાનું હા એવું જોયું આ બધા જો પેલાના ઓલા આ બધું કબોર્ડ આ બધા કબોર્ડ ને ડ્રોવર ને બધું છે આપણે સ્પીકર કહીને આવા સ્પીકર આવતા હે ના આ લગભગ કુલર છે કુલર હશે કુલર છે કુલિંગ કેમ કે આ પાછળથી હવા હા ત્યાં ગીઝર છે જો આ કુલર છે હા આમાં વુડ ફાયર છે હા હાલો આગળ હાલો આ કુલર છે આ કુલર જ છે જોવા જેવું આ છે બીજો પોઈન્ટ લીધો ત્રીજો લીધો આપણે નો ઓળખીએ ને શાંતિભાઈ સુરત રહેતા પેલા અમાર બીજો આમાં કરાવી નાખજો ગિરનારી બ્લોક ચાલો તો અત્યારે આ ઘણા મળી ગયા અહીંયા આ ઈ જ છે બધા આ રે. ઓમે આપણા ગુજરાતી આ તો આપણે મળ્યા હતા એટલે પછી અહીંયા કેટલા ગુજરાતી છે તમે તપાસ કરો લોકર લઈને આવ્યા છે આ લગભગ ના લોકર લઈને તો નહીં આવે. ગાડી લઈને આવી લોકો આપણી જોડે છે. હાલો હેઠે ગયો હજી તો નીચે દેખીએ નીચે ગયા અંડરગ્રાઉન્ડ મોયરું દેખાડ પગથિયો બહુ. અંડરગ્રાઉન્ડ આ જો અંડરગ્રાઉન્ડ છે કંઈક આ હુમલો ચાલો થતો આપણે ને જોઈએ. આપણે મહારાજા મહારાજા કેવા જલસા કર્યા મુફ્તી હાટુ ઓલું આપણે ઓલું નથી કહેતા જો મુનાવી દો PS આ મને આ જો આ દેખાડ આ દરવાજો આયાથી મહારાજા નીકળી જતા હે એવું તો ગાઈડ તારે એવું જોઈએ વંશ અમારા કરતા તું વધારે સારું સમજાવસ આયા કિચન ની બધું હતું જાજા માણસો હોય ને આયા કિચન ખાતા ખાતા ડિસ્ટર્બ આ બે સો બે ગયા છે બે સોફામાં આ બેઠક હશે હે ને લાગુ ના બે તમારે મહારાજા ઓયા બે જો ગેસ્ટ રૂમ યાર ના
મીટિંગ રૂમ નથી ગેસ્ટ રૂમ પૂછ્યું આ લેખું મીટિંગ રૂમ ગેસ્ટ રૂમ તો રે ને કાકા છે કાવા કુચી કે દેખાય ટેસ્ટ કર્યું મસ્ત કોકોનટ જેવો ફ્લેવર આવે કોકોનટ જ છે આપણે પિક્ચર આવ્યું હતું મિશન કાશ્મીર એમાં એક सॉन्ग हाँ फेस्टिवल एरिया है मिशन कश्मीर का वो सॉन्ग था बुमरो बुमरो એનું શૂટિંગ આપણે અહીંયાથી તું જોવા જરા લોકેશન રીતિ જિંટા ને ઋતિક રોશનનું જો મિશન કાશ્મીર પિક્ચરનું જો કપડાં ઓલા તમારે ફોટા પાડે ને આપણે કાશ્મીરી ત્યાં કપડાં પહેરીને ફોટા પાડવા હા લોકો છે આ છે ચિલ્ડ્રન પાર્ક બરાબર બે રહી છે આ છે ચિલ્ડ્રન પાર્ક આ છોકરાઓની ચકદોડ ને એવું બધું છે બરાબર આ તમને વ્યૂ બતાવી દઉં ચિલ્ડ્રન પાર્ક પૂરા આ ગાડી પાર્કિંગ છે આ મારી ગાડી છે તમે રભડા હો કુતરા જો પિક્ચર આવ્યું હતું આપણે બોબી પિક્ચર એનું શૂટિંગ અહીંયા ઉતર્યું હતું ઓલું ગીત હતું આપણે હમ તુમ એક કમરે મેં બંધ હો ઓર ચાવી ખો જાય એવું ગીત આપણે કાંઈક હતું એનું શૂટિંગ આજે આ બતાવે છે એ રૂમમાં હતું બરાબર ગુલમર્ગનું આપણે બધા પોઈન્ટ હવે જોઈ લીધા છે હવે આપણે જઈશું સોનમર્ગ બરાબર સોનમર્ગ भैया कितना दूर है यहाँ से 160 किलोमीटर 160 किलोमीटर बराबर चलो 4 घंटे का रास्ता हाँ हाँ 3-4 घंटे का 4 घंटे का रास्ता है ટચાકા અહીંયા આયુર્વેદિક ડૉક્ટર આવી ગયા છે ટચાકા પાડે છે ટચાકો એકલો એકલો જ પડે ટચાકો પાડવો હોય તો ન પડે ભાગી નાખો આથી કાપી સ્ક્રૂ પાડી દે બીજું સ્ક્રૂ મારવા હે જે ખાટ હોય દુખાવો થાય સ્ક્રૂ નો જડે એમ નહીં દુખાવો થાય ને તે કાઢીને મૂકી દો સાઈડમાં મોટી જાય એટલે ફિટ કરી નાખો બીજું જો ભાઈ જન્નત છે હો આ તો જન્નત છે ઓલું નથી જો. ઓલી રીલ લખી હતા મમ્મી કશ્મીર પહોંચી ये पूरा जन्नत गुलमर्ग और सोनमर्ग का बीच वाला रास्ता ये हमारी जानकी देते हुए हाँ गुड न्यूज़ एम ने वेरी गुड પેટ્રોલ નખાવી દીજો તમે ભૂલકણા હો બધા તો અમે લોકો ગુલમર્ગથી નીચે ઉતરી ગયા છીએ થોડાક અને અહીંયા અમે કેમ્પિંગ કરવા માટે રોકાણા છીએ મતલબ જમવાનું બનાવવા માટે તો હવે જમીને અમે લોકો જાશું સોનમર્ગ તો હું તમને દેખાડું શું રીંગણાનો ઓરો બાજરાના રોટલા વધારે કરજો પ્લીઝ હા આ જો છે એટલા કરી નાખું હા એ ના શેકવાના હા એ તો સુધા નાખો રીંગણા ટમેટા સુધાર નાખો હા ડુંગળી ભેગા ને સો મામી અત્યારે ડુંગળી મરચાં સુધારે ને ઓલા અમારા ગાઈડ છે જે અમને આ જગ્યાએ લાવ્યા અને ત્યાંથી અમે લોકો જઈશું સોનમર્ગને વચ્ચે એમનું ગામ છે ત્યાં એમને અમે ઉતારશું એટલે અમારે ભેગું જ આજે અમારે ભેગું જમશે આજે અમારે ભેગું એ લોકો એ લંચ કરશે આજે તો પપ્પા અહીંયા નીચેથી ગાડી લઈને શું કહેવાય ચેર લઈને આવી ગયા છે હું અહીંયાથી તમને દેખાડું આખું નીચેનું વ્યૂ આવો કાંઈક છે બહુ જ સુપર છે હમણાં અમે અહીંયા ગયા હતા ફોટોશૂટ કરવા માટે ને હજી જાશું बक करोगे तो मेरा क्या फोकस मेरा फोकस हिल जाएगा क्या होगा तो आपने कभी बाजरी खाया है बाजरी खाया नहीं खाया गुजराती लोग आपने खाया कभी જો આ અમારા ગાઈડ અંકલ છે અને એ અત્યારે અમારા એઝ અ ગેસ્ટ આવ્યા છે અને હજી જમે છે ગુજરાતી ઓરો ને રોટલો કેસા લગા અચ્છા હે અને પપ્પાને તો ઓરો ભાવે નહીં એટલે એમને ડુંગળી ટમેટો આવી રીતના સાતણી દીધું કેવું આ ભાઈ હવે કામુનામાં મજા આવી રોટલાનો સ્વાદ એમ હે ઓ બાકી આ ઓરો છે
રાયતા મરચા ગોળ અને રોટલો. મામી જો અહીંયા રોટલા કરે. સો આ અંકલ છે, એમના ફોઈબાના છોકરા છે, એમના ભાઈ છે. તો એમને મજા આવી એટલે એમને બોલાવ્યા કે ચાલો તમે ટેસ્ટ કરો. એટલે અત્યારે જમે છે. सही बोलना, टेस्ट कैसा है सही बोलना, गलत मत बोलना। वो ये बोला है हाँ सही तो जमी લીધું છે જો બબુ બેન. હવે બબુ કેવો ઓરો? મને તો મેં ભાવે ને અહીંયા તો વાત જ જવા દો. મજા આવી ગઈ? થઈ ગયો સ્વાદ. છાસ ઓરો રોટલો ગોળ મજાની લાગે. મજા આવે હાલ અગર તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે ગિરનારી બ્લોગ્સ, તો એને પણ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.